ગુડ મોર્નિંગ. સ્કૂલ ઓફ ડિવોશન પાટડી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ધોરણ 10 યુનિટ 2 ધ હ્યુમન રોબોટ પાર્ટ 2. અગાઉ આપણે પાર્ટ 1 જે છે તેમાં આપણે જોયું કે સેલ્સમેન જે છે એ કેવા પ્રકારના રોબોટ છે એની માહિતી આપે છે. હવે આગળ જોઈએ. યુ મીન સિટિંગ એટ હોમ આઈ કેન કમાન્ડ રોબોટ ઇન ધ સિટી માર્કેટ આસ્કડ પ્રેમ ચોપડા. તો પ્રેમ ચોપડાને જુદા જુદા જ્યારે રોબોટ બતાવે છે ત્યારબાદ એ સેલ્સમેન જે છે એને પ્રશ્ન પૂછે છે કે યુ મીન તમારો મતલબ એવો છે કે સિટિંગ એટ હોમ ઘરે બેઠા હોય આઈ કેન કમાન્ડ ધ રોબોટ ઇન ધ સિટી માર્કેટ. શું હું ઘરે બેઠા બેઠા પણ કમાન્ડ એટલે આદેશ જે છે એ હું રોબોટને સિટી માર્કેટમાં આપી શકું? આવું પ્રેમ ચોપડા જે છે એ સેલ્સમેનને પૂછે છે. ઇટ ઓપરેટ્સ વિધિન અ લિમિટેડ રેડિયસ ઓફ અ કિલોમીટર. તો સામે જે સેલ્સમેન છે એ પ્રત્યુત્તર આપે છે. ઇટ ઓપરેટ્સ એટલે કાર્ય કરવું, એ કાર્ય કરે છે વિધિન અ લિમિટેડ રેડિયસ એટલે ત્રિજ્યા ઓફ અ કિલોમીટર, 1 વર્ગ કિલોમીટર જે છે એટલામાં તે કાર્ય કરે છે. By the way, this one is called Ramsing 070, the salesman explained. By the way, આમ જોઈએ તો આ જે છે એને કોલ્ડ એટલે કહીને એનું નામ જે છે એ રામસિંગ 070 કહીને બોલાવવામાં આવે છે. પ્રેમ ચોપડા નોડેડ એટલે માથું હલાવવું અને હા પાડવી. પ્રેમ ચોપડા જે છે એ હા પાડે અને જવાબ આપે છે. ધ salesman demonstrate the gait, give, movement and some program function. The salesman demonstrate એટલે વર્ણન કરવું. The gait એટલે ચાલ, grip એટલે પકડ, movement એટલે એની હલનચલન જે છે એની હાલવાની કઈ રીતે રીત છે કાર્ય કરવાની એ, and some program function અને કેટલાક જે પહેલેથી નિશ્ચિત કરેલા કાર્ય જે છે એ દર્શાવે છે. તો ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટ ધ ગ્રેટ ગ્રીપ મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ ફંક્શન. તો સેલ્સમેન છે એની ચાલ, એની પકડ, એની હલનચલન અને કેટલાક કાર્યક્રમો જે છે એના કાર્ય કરવાની રીત જે છે દર્શાવે છે. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ. બધું જ જે છે એ વેલ ટ્યુન સારી રીતે એન્ડ ફિક્સ અને નિશ્ચિત કરેલું છે. બધું જ સારી રીતે વેલ ટ્યુન એટલે સુવ્યવસ્થિત રીતે, વેલ ટ્યુન એન્ડ ફિક્સ એટલે સુવ્યવસ્થિત રીતે બધું ગોઠવેલું છે. પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ. અને પ્રેમ ચોપડા છે સીમ એટલે લાગુ દેખાઈ રહ્યું છે, સેટિસ્ફાઈડ તો ખૂબ જ સંતોષ ધરાવે છે, વિથ ધ ડીલ એટલે આ વ્યવહાર જે થશે એટલે એમને આ જે ખરીદી કરશે એમાં તેઓ ખૂબ જ ખુશ જે છે એવું દેખાઈ રહ્યું છે. I must tell you that like all robots and adhering to the disciplines of robotics, Ramsing has an inbuilt system of 3 principles. I must tell you, મારે તમને કહી દેવું જોઈએ કે like all robots, બધા જ જે રોબોટ્સ છે એની જેમ એની માફક, and adhering to the disciplines of robotics. adhering એટલે વળગીને રહેવું, to the discipline એટલે નીતિ નિયમો જે છે ઓફ રોબોટિક્સ. રોબોટિક એટલે રોબોટને લગતા જે પણ યંત્ર જે છે રોબોટિક જે નિયમો જે છે એને વળગી રહીએ. તો મારે તમને આ કહેવું ફરજિયાત છે. રામસિંગ હેઝ
એન ઇનબિલ્ટ સિસ્ટમ ઓફ 3 પ્રિન્સિપલ્સ. રામસિંગ જે છે એ 3 એવી ઇનબિલ્ટ સિસ્ટમ છે, અને ઇનબિલ્ટ એટલે જોડાયેલી 3 રીત છે ઓફ 3 પ્રિન્સિપલ્સ. એમાં પહેલેથી 3 જે સિદ્ધાંતો જે છે એ જોડાયેલા છે. ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ જે છે એ પોતાના માલિક જે છે એની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. અને રોબોટ જે છે એ ક્યારેય હ્યુમન્સ માનવજાતને નુકસાન નથી પહોંચાડતા. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. અને રોબોટ જે છે એ ક્યારેય પોતાની જાત જે છે એને નુકસાન પહોંચાડતા નથી. તો અહીં 3 જે એના સિદ્ધાંતો જે છે, નિયમો જે છે એ ઇનબિલ્ટ છે, દર્શાવે છે કે રોબોટ જે છે પોતાના માલિક જે છે એની આજ્ઞાનું પાલન કરે છે. રોબોટ જે છે એ ક્યારેય માનવજાતને નુકસાન નથી પહોંચાડતા, અને રોબોટ ક્યારેય પોતાની જાત જે છે એને પણ નુકસાન પહોંચાડતા નથી. પ્રેમ ચોપડા heard the first principle and it impressed him. પરંતુ પ્રેમ ચોપડા જે છે તેનો પ્રથમ સિદ્ધાંત જે છે એ સાંભળી એન્ડ ઇટ ઇમ્પ્રેસ હિમ. ઇમ્પ્રેસ એટલે ખુશ કરી દેવું, એનાથી એવો ખૂબ જ પ્રભાવિત થાય છે. એટલે કે પ્રેમ ચોપડા એનો પ્રથમ જે સિદ્ધાંત છે એ સાંભળે છે અને ખૂબ ખુશ થયા. હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ ધ અધર 2. અને એમને બીજા જે નિયમો જે છે એ અધર 2 બીજા જે નિયમો સિદ્ધાંતો જે છે એને નોટિસ એટલે ધ્યાનમાં લેવું, પરંતુ ધ્યાનમાં લેતા નથી. He nodded delightedly and assigned the salaried and a contract no misuse of the robot. He nodded delightedly એટલે આનંદિત થઈને તેઓએ જે નોડેડ હા પાડી અને આનંદિત થઈ. અને અસાઇન એટલે પ્રૂફ કરવું. ધ સેલ્ડીડ એટલે વેચાણ કરાર જે છે. એન્ડ કોન્ટ્રાક્ટ એટલે પણ કરાર, જે એનો કરાર જે છે વેચાણ કરાર, અને જે કોન્ટ્રાક્ટ ઓફ નો મિસયુઝ ઓફ રોબોટ જે છે એનો દુરુપયોગ નહીં થાય, અને કરાર જે વેચાણ કરાર જે છે બંને ઉપર તેઓ ખૂબ જ ખુશી થઈ અને તેઓ સહી કરી આપે છે. He had now got a servant and a accomplice. He had now got a servant. અત્યારે એમને એક નોકર મળે છે. એન્ડ accomplice એટલે સાથીદાર. સાથીદાર એ accomplice એટલે એવું પણ કહી શકાય કે ગુનામાં જે સાથી હોય એને accomplice કહેવામાં આવે છે. તો એક સાથી જે છે અને એક નોકર જે છે એ હવે એમને મળી જાય છે. In the market, robots carrying Ramsing 070. My robot can shop for groceries, then why not for better things like jewels? Thought પ્રેમ ચોપડા. પ્રેમ ચોપડા જે છે એ વિચારે છે કે રામસિંગ 070, જો રામસિંગ 070 છે, મારો રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ એટલે કરિયાણું, ઘરગથ્થું જે છે એ વસ્તુ જે મારા માટે જો ખરીદી કરી શકતો હોય, then why not for better things like jewels. તો શા માટે બેટર થિંગ્સ એટલે સારી વસ્તુઓ જે છે, જ્વેલ્સ એટલે ઘરેણાઓ જે છે. થોટ પ્રેમ ચોપડા જે છે એ વિચારે છે કે જો એ બધી જ વસ્તુઓ જે છે ચોરી શકતો હોય તો શા માટે મારી માટે જ્વેલ્સ કિંમતી ઘરેણાઓને જે છે ચોરાવી ન શકે. In the market, robots carrying a heavy package, buying a theatre tickets, carrying groceries to the cars were a common sight, but still strange and amusing servants. In the market, robots carrying a heavy package. માર્કેટ જે છે એમાં રોબોટ જે છે ભારે વજનદાર પેકેજ જે છે ઉપાડી શકે. બાઇંગ અ થિયેટર ટિકિટ્સ, જો એ થિયેટરમાં ટિકિટ મેળવી શકતા હોય. કેરિંગ અ ગ્રોસરીઝ ટુ ધ કાર્સ, કેરિંગ અ ગ્રોસરી એટલે લઈ જવું, ગ્રોસરી તો ચીજ વસ્તુઓ છે, ટુ ધ કાર સુધી ચીજ વસ્તુઓ લઈ જવી. વેર અ કોમન સાઇટ, જો એક સામાન્ય દ્રશ્ય હોય. બટ સ્ટીલ સ્ટ્રેન્જ, પરંતુ આ પણ વિચિત્ર હતું. એન અમ્યુઝિંગ સર્વન્ટ, અને આ એક જે છે અમ્યુઝિંગ ખૂબ જ
આનંદ પ્રાપ્ત થાય તેવો એક સર્વન્ટ છે, જેમાં ખૂબ જ સારું લાગે એવો. તો રામસિંગ 070 વોઝ થોલી એફિશિયન્ટ. ટ્રુલી એફિશિયન્ટ એટલે એકદમ કાર્યક્ષમ. તો રામસિંગ 070 છે એ એકદમ કાર્યક્ષમ છે. વિથ ટ્રેમેન્ડિયસ speed and accuracy, he collected the groceries into the shopping trolley and pushed for the next command. With tremendous speed, ખૂબ જ જે ગતિ છે એની સાથે, and accuracy, ખૂબ જ ચોકસાઈથી. tremendous speed એટલે ખૂબ ઝડપી ગતિ અને accuracy એટલે ચોકસાઈથી. He collected the groceries into the shopping trolley. તે collected the ગ્રોસરી બધી ઘરવસ્તુ ચીજ જે છે ભેગી કરી ઇન્ટુ ધ શોપિંગ ટ્રોલીમાં, એન્ડ પુશ્ડ ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. અને પોઝડ એટલે થોભવું, થોડા સમય માટે થોભે છે. ફોર ધ નેક્સ્ટ કમાન્ડ, બીજો જે આદેશ જે છે એના માટે તે થોભે છે. 2 kilograms of mangoes, ripe and juicy, commanded Prem Chopra from a distance, seeing a huge pile of mangoes. તો પ્રેમ ચોપરા જે છે કમાન્ડેડ પ્રેમ ચોપરા ફ્રોમ અ ડિસ્ટન્સ, થોડા ઘણા દૂર અંતરથી પ્રેમ ચોપરા જે છે સીઈંગ અ હ્યુજ પાઇલ ઓફ મેંગોઝ. પાઇલ એટલે ઢગલો, ઓફ મેંગોઝ કેરીઓનો જે ઢગલો જે છે એને જોવે છે. ત્યારે દૂરથી જ રામસિંગ 070 છે એને આદેશ આપે છે 2 kilograms ઓફ મેંગો, 2 કિલોગ્રામ કેરી ખરીદવાની છે. રાઇપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર 2 કિલોગ્રામ કેરી ખરીદવાની છે. એવો દૂરથી કેરી જોયા બાદ તેઓ રામસિંગ 070 રોબોટ જે છે તેને હુકમ આપે છે. ઇન નો ટાઈમ રામસિંગ 070 હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. ઇન નો ટાઈમ, ખૂબ જ ટૂંકા ગાળામાં રામસિંગ 070 જે છે હેડ સિલેક્ટેડ ધ બેસ્ટ વન્સ. બેસ્ટ વન એટલે સારામાં સારી કેરીઓ જે છે એ ખૂબ જ ઓછા સમયમાં ખરીદી લે છે. પે એટ ધ કેશ કાઉન્ટર, પ્રેમ ચોપરા સ્પોક ધ કમાન્ડર. પ્રેમ ચોપરા જે છે એ સ્પોક એટલે બોલવું ઇન્ટુ ધ કમાન્ડર. કમાન્ડર એટલે રિમોટ કંટ્રોલ જે છે એમાં એ કમાન્ડ આપતા કહે છે કે પે એટ ધ કેશ કાઉન્ટર. તો જ્યાં કેશ કાઉન્ટર જે છે ત્યાં ચૂકવણું કરી દો, એટલે કે પૈસા જે છે ચૂકવી આપો. અહીં કમાન્ડર જે છે એનો સિમિલર વર્ડ થશે રિમોટ કંટ્રોલ. તો એ અગત્યનું છે, એ ધ્યાન રાખજો. તો અહીં આપણે પાર્ટ 2 જે છે એમાં અહીં સુધી જોઈએ છીએ. આગળ વિડીયો જે છે એમાં હવે પછીનું જે છે એ શીખીશું. થેન્ક યુ વેરી મચ.